જે તે દેશની સરકાર જરૂરિયાત અને પરિસ્થિતિ મુજબ કોઈકના કોઈક યોજના ઘડતી હોય છે અને સરકારને ખ્યાલ પણ છે કે કઈ યોજના ક્યારે અને કોના માટે ઘડવાની છે. જેમ કે ચોમાસું હોય ત્યારે ખેડૂતને પાકનું નુકસાન થતું હોય છે તો એ નુકસાનની ભરપાઈ સરકાર કરી આપે છે, પણ આ પરિસ્થિતિના આધારે, એટલે કે ચોમાસા પૂરતું જ હોય છે. પછી આનો લાભ ઉનાળામાં ના મળે. પછી જરૂરિયાત એટલે કે ગરીબ લોકો હોય છે, એમને મકાન બનાવવું હોય છે પણ પૂરતા પૈસા હોતા નથી, તો સરકારે એમના માટે આવાસ યોજના બનાવેલી છે. તો આ આવાસ યોજના ફક્ત ગરીબો માટે હોય છે, પછી આમાં અમીર લોકોને લાભ ના મળે. એટલે સરકારને ખ્યાલ છે કે કઈ યોજના ક્યારે અને કોના માટે ઘડવાની છે. તો સેમ ભગવાને આ દુનિયા બનાવેલી છે, આ સૃષ્ટિ બનાવેલી છે અને એમાંય અલગ અલગ પ્રકારના જીવો બનાવેલા છે. તો ભગવાનને પણ ખ્યાલ છે કે કઈ યોજના ક્યારે અને કોના માટે ઘડવાની છે. એટલે આપણે વધારે ચિંતા કરવાની જરૂર નથી, બસ આપણે ફક્ત ધીરજ ધરવાની જરૂર છે. ભગવાને આપણી જરૂરિયાતને આપણી પરિસ્થિતિ મુજબ કોઈક ના કોઈ પ્લાન એટલે કે કોઈક